રાજકોટથી સમાચાર કે જ્યાં આશા વર્કરનું ડેન્ગ્યુથી મૃત્યુ નિપજ્યું છે। નૈના મોલિયા નામના આશા વર્કરનો મૃત્યુના મળી રહ્યા છે અહેવાલ। આશા વર્કરો આરએમસી કચેરી સામે ધરણા પર બેસી ગયા। બીમાર હોવા છતાં રજા આપવામાં ન આવી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। ફરજ પર હાજર રહેવા દબાણ કરાયું હોવાનો પણ તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે અને સમગ્ર મામલે હવે આશા વર્કરો ન્યાયની માંગ કરી રહ્યા છે। રાજકોટના કોઠારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આશા વર્કર નૈનાબેન મોલિયાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે, જેને લઈને આશા વર્કરોમાં એક રોષની લાગણી જોવા મળી છે। આશા વર્કરોનું કહેવું છે કે નૈનાબેન મોલિયા છે તેઓ બીમાર હોવા છતાં તેને ફરજ પર આવવાની જે ફરજ છે તે પાડવામાં આવી હતી અને તેને લઈને તેમનું મોત છે તે થયું છે। આપનું દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે જે આશા વર્કર બહેનો છે તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં બેઠા છે અને ન્યાયની માંગ છે તેઓ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે નૈનાબેન મોલિયા છે તેઓ જ્યારે બીમાર પડ્યા અને ત્યારબાદ તેમને ત્યાંના જે મેડિકલ ઓફિસર છે તેમના દ્વારા ફરજિયાતપણે ફરજ પર હાજર રહેવા માટેનું દબાણ છે તે કરવામાં આવ્યું અને તેને કારણે તેની તબિયત છે તે વધારે બગડી અને અંતે તેઓ મોતને છે તે ભેટ્યા છે। આપણી સાથે જે આશા વર્કરો છે આપણે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, શું ઘટના શું બની હતી અને હવે શું તમારી માંગ છે? ઘટના અમારે એવું છે કે 12 તારીખના ગુરુવારે સ્વર્ગસ્થ નૈનાબેન મોલિયા, જેની તબિયત બહુ ખરાબ હતી, એણે એના એએનએમને મેડિકલ ઓફિસર પાસે રજા માંગી। મેડિકલ ઓફિસરે રજા ન આપી અને બીજાના વિસ્તારમાં એને બળજબરે ડેન્ગ્યુનો સર્વે કરવા માટે મોકલ્યો। ત્યાર પછી એની 2 દિવસ વધારે તાવ નહીં આવ્યો। શનિવારે એની તબિયત વધારે ખરાબ હતી, એ બેને રજાની માંગણી કરી પણ એને છતાં રજા ન આપવામાં આવીને એને બળજબરી સેન્ટરે બોલાવવામાં આવ્યા અને એક ગોળી પીવડાવીને મિટિંગમાં ગોળી પીને મિટિંગમાં તો હાજર રહેવું જ પડશે એવું દબાણ કરવામાં આવ્યું। ત્યાર પછી એની વધારે તબિયત ખરાબ થતાં એને રજા મળી અને ઘરે ગયા તરત એને હોસ્પિટલે લઈ ગયા। ત્યાં એનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 4-5 દિવસની સારવારમાં ગુરુવારે સવારે વહેલા 8 વાગે બેનનું અવસાન થયું। બેન, હવે શું માંગ છે ને આજે ફરજ પાડનાર કોણ મેડિકલ ઓફિસર છે? કોઠારે આરોગ્ય કેન્દ્રના ડોક્ટર યાસ્મીન। હવે શું માંગ છે તમારી? અમારી ફક્ત એટલી જ માંગ છે અમારા અધિકારીઓ પાસે કે ડોક્ટર યાસ્મીન ઉપર એમને જરૂરી લાગતી કાર્યવાહી કરવામાં આવે અને આજ પછી કોઈ પણ બીજા કોઈ ઉપરી અધિકારી કોઈ પણ આશાબેન સાથે આવું વર્તન ન કરે અને આવી જો હુકમી ન કરે એની બાંયધરી આપે। બેન, તમે શું કહેશો, શું માંગ છે હવે? એમનો તે દિવસે જ આ એક દિવસ અગાઉ થઈ જતા બીજા દિવસે મારી તબિયત ખરાબ હોવા છતાં મેં રજાનું કીધું કે ભાઈ મારે આ રીતના પ્રોબ્લેમ છે, મેં ફોટો નાખ્યો, મેસેજ નાખ્યો, છતાં મને મારી પાસે એને એવી રીતે ડિમાન્ડ કરી કે તમે મને લખીને એક લેટર આપી જાઓ અને મેડિકલ જે તમારા રિપોર્ટ હોય એની મને એક ઝેરોક્સ આપી જાઓ તો જ હું તમારી રજા મંજૂર કરીશ, નગર નહીં થાય। એવી રીતે મને તે દિવસે રાતે જ મને ઇમરજન્સીમાં દાખલ કરી હતી તો મેં એમને મેસેજ કર્યો। મેસેજ એમને જોવા છતાં એમને મારા ફોનની વાટ જોઈ, મને મેસેજમાં જવાબ પણ એમને ના આપ્યો। એટલે બીમાર હોય તેમ છતાં કામ માટે દબાણ કરવામાં કામ માટે દબાણ કરે જ છે અને અમને એમ જ કહે છે કે તમારી 24 કલાક જોબ છે। તો અમારી 24 કલાક જોબ છે, એ લોકોનો ટાઈમ હોય છે, અમારો તો ટાઈમ હોવો જોઈએ ને કંઈક। શું કહેશો બેન આપ? કામગીરી કરવાના આશાબેનો કોઈ ના નથી પાડતા, બરોબર? કામગીરીના સમય સ્થળ હોવો જોઈએ। મન ઈચ્છા પડે ત્યારે અમને અહીંયાથી અહીંયા દોડાવવામાં આવે છે અને તબિયત ખરાબ હોય, એડમિટ હોવા છતાં એ હાજરીમાં બોલાવવામાં આવે કે તમે બેન રૂબરૂ અહીંયા આવો અને લેખિત આપી જાઓ। અમે કાયમી કર્મચારી નથી, અમે ઇન્સ્ટિટ્યૂટ બેઝ કામ કરીએ છીએ। અમે રજા લઈએ, રજા ઉપર હોઈએ તો અમને ઇન્સ્ટિટ્યૂટ એનું ના મળે તો છતાં અમે કહીએ તો અમને લેખિત માંગે તો એક બેન તબિયત ખરાબ હોય, એડમિટ હોય તો કઈ રીતે સેન્ટર ઉપર લેખિત આપવા જઈ શકે કે એવું અકસ્માત થયો હોય કે કોઈ સંજોગે કે રાતના નીકળવું પડે આશા બહેનોને તો કઈ રીતે લેખિતમાં આપવાને? આ મેડમને અમે આજીજી કરીએ, રિક્વેસ્ટ કરીએ કે અમારે લેખિત આપવાનું ના હોય તો છતાં અમારા મેડિકલ ઓફિસર માનવા તૈયાર નથી। એટલે મેડિકલ ઓફિસર છે તેની સામે કાર્યવાહી છે થવી જોઈએ તેવી માંગ છે ને અત્યારે તમામ આશા વર્કરો છે તેઓ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં બેઠા છે। કોઠારીયા રોડ આરોગ્ય કેન્દ્રના જે મેડિકલ ઓફિસર યાસ્મીન બેન છે તેની સામે કાર્યવાહી થાય તેવી માંગ છે તે કરવામાં આવી છે। આશા વર્કરનું કહેવું છે કે કોઈ પણ આશા વર્કર છે તેના કામના કલાકો ફિક્સ નથી અને જ્યારે પણ તેઓ બીમાર હોય અથવા તો કોઈ અનિવાર્ય સંજોગ હોય તેમ છતાં તેના પર હાજર રહેવા માટેનું દબાણ છે તે કરવામાં આવે છે ને એટલા માટે જ નૈનાબેન મોલિયા નામના જે આશા વર્કર છે તેઓ બીમાર હોવા છતાં તેને હાજર રહેવાનું દબાણ કરવામાં આવ્યું અને તેના કારણે તેનું મોત છે તે નિપજ્યું છે। હવે ન્યાયની માંગ સાથે તમામ આશા વર્કરો છે તે રાજકોટ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં અત્યારે ધરણા પર જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।